નમસ્કાર દર્શક મિત્રો, હું છું બાબા સૈયદ. વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે. વિજાપુર તાલુકાના ગોવિંદપુરા ગામે શ્રી ઉત્કંઠેશ્વર મહાદેવ મંદિર પર વીજળી પડવાની ઘટના. સમાચાર વિગતવાર જાણીએ તો વિજાપુર તાલુકાના ગોવિંદપુરા ગામ તળાવની બાજુમાં આવેલ આનંદપુરા રોડ પર આવેલ શ્રી ઉત્કંઠેશ્વર મહાદેવ મંદિર પર ગઈ રાત્રે 11 વાગ્યાની આસપાસના સમયે જોરદાર કડાકા સાથે વીજળી પડવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં મંદિરના શિખરના ઉપરના ભાગ અને ગર્ભગૃહમાં આવેલા શિવલિંગને નુકસાન પહોંચ્યું છે. વહેલી સવારે આ ઘટનાની જાણ થતાં મંદિરના મહંત અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઘટના સ્થળે એકઠા થયા હતા. આ મંદિરનું ઐતિહાસિક મહત્વ છે કે 18 ફેબ્રુઆરી 2025ના રોજ આ મંદિરની સ્થાપના કરવામાં આવી હતી. કપડવંજ ખાતે આવેલા ઉત્કંઠેશ્વર મહાદેવ મંદિરના પરાગજી પરિવારની માન્યતાને ધ્યાનમાં રાખીને આ સ્થળે ઉત્કંઠેશ્વર મહાદેવની સ્થાપના કરવામાં આવી હતી. મંદિરમાં વીજળીના નુકસાનથી બચવા માટે અર્થિંગની વ્યવસ્થા કરવામાં આવી હતી અને 151 ફૂટનો ખાડો પાણીનો બોર પણ બનાવવામાં આવ્યો છે. જોકે વરસાદના કારણે અને જોરદાર કડાકા સાથે પડેલી વીજળીના કારણે મંદિરના શિખર પર શિવલિંગને નુકસાન થયું હતું. ગ્રામજનોનું માનવું છે કે આ ઘટના હોવા છતાં ભગવાન શિવે ગામનું રક્ષણ કર્યું છે. તેમનું કહેવું છે કે જો મંદિર ન હોત તો આ વીજળીના કારણે ગામમાં મોટી હોનારત થઈ શકી હોત. ગ્રામજનોએ જણાવ્યું હતું કે આ ઘટનામાં ગામના કેટલાક ઘરોમાં વીજ ઉપકરણોને પણ નુકસાન થયું છે. આ ઘટના બાદ ગ્રામજનોમાં ભગવાન શિવના પ્રત્યે શ્રદ્ધા વધુ દ્રઢ થઈ છે અને તેઓ મંદિરના નુકસાનનું સમારકામ કરવા માટે એકઠા થઈ રહ્યા છે. ગોવિંદપુરા ગામે ઉત્કંઠેશ્વર મહાદેવનું મંદિર હમણાં એટલે 18/2/1922માં સ્થાપના કરેલી. જે આ મંદિરનું મહત્ત્વ એવું છે કે જે કપડવંજમાં ઉત્કંઠેશ્વર મહાદેવ જે આવેલા છે, તો આ પરાગજી પરિવારના અમારા જે માનતા દેવ છે, તો એમની અમે સ્થાપના અહીંયા કરેલી. ચાલુ રાત્રિએ ગઈ રાતે એટલો વીજળીનો વરસાદ હતો જોરદાર, બરાબર. તો એ વરસાદ અને વીજળી બહુ સખત હતી. એ વીજળીના કારણે શિવજી મંદિર ઉપર જે વીજળીનો ધડાકો થયો અને શિવજી મંદિરના અમારું અર્થિંગ ઉપર આપેલો હતો, એ અર્થિંગ અને નીચે જે અમે શિવજી મંદિરની સ્થાપના કરી એટલે 151 ફૂટ બોર્ડ ઊંડો બોર્ડ બનાવીને પાણી દેખાડી સ્થાપના કરેલી હતી. એટલે અર્થિંગ ઉપરથી નીચે આપેલો હતો. તો એ વીજળીનો જોરદાર ધડાકો થયો. તો એ અર્થિંગના ઉપરથી કારણે ઉપર ક્યાંક થઈ શિવજીના અંદર વીજળી ઉતરી જઈ, શિવજીના 2 ટુકડા થઈ ગયા. તો ખરેખર અમારું એવું માનવું છે કે શિવજી ભગવાને ગોવિંદપુરા ગામનો બચાવ કર્યો અને પોતે સ્વયંભૂ વીજળી ખેંચી લીધી અને અંદર ઉતારી દીધી. કોઈ ગામમાં કોઈ બીજું નુકસાન નહીં થયું. આજુબાજુ ચોક કુકડો પંખો પડ્યો હોય પણ વ્યક્તિનું કોઈ નુકસાન નહીં થયું. આ તળાવ ગોવિંદપુરા ગામના તળાવના જોડે આનંદપુરા રોડ ઉપર જતા આવેલું છે. તો ખરેખર વીજળી પડી, ગામમાં કોઈ વ્યક્તિને નાના મોટા બચ્ચાને કોઈ નુકસાન થયું તો હમણાં આનંદ એવું લાગે કે શિવજી ભગવાનની અંદર વીજળી ખેંચી લીધી. બોલો ઉત્કંઠેશ્વર મહાદેવ.